એપીએમસી ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સમાધાન સમરસ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો નિષ્ફળ ગયા છે। ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવવામાં ભાજપ નિષ્ફળ ગયું, કારણ કે અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથો આમને સામને છે અને એટલા માટે ભાજપ ઈચ્છતું હતું કે સમરસ થાય ચૂંટણી, પરંતુ એવું કરાવવામાં નિષ્ફળ રહ્યું છે। ખેડૂત વિભાગની 10 બેઠકો પર 20 ઉમેદવારો મેદાનમાં છે। વેપારી વિભાગની 4 બેઠકોમાં 16 ઉમેદવારો મેદાનમાં। ખરીદ વેચાણ સંઘની એકમાત્ર બેઠક પર દિનેશ પટેલ બિનહરીફ થયા છે, કારણ કે એમના પિતાએ પણ ફોર્મ ભર્યું હતું, તેમને પરત ખેંચી લેતા દિનેશ પટેલ બિનહરીફ થયા। તો ઊંઝા એપીએમસી ચૂંટણી મુદ્દે એમએલએ કિરીટ પટેલે કહ્યું કે પક્ષ જે પ્રમાણે નિર્ણય લેશે તે પ્રમાણે અમે આગળ વધીશું। અમારા અત્યારે બધા 20 પક્ષના જ ઉમેદવાર છે। પક્ષ જે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે પક્ષના ઉમેદવારને જીતાડવા અમે પ્રયત્ન કર્યો। સમરસ વાત હતી, પણ સમરસ ના થઈ શકે, કયો ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો ગમે તે કારણોસર પ્રયત્નો થયા, સરકારે અને પક્ષે બધાને સમજાવવાના પ્રયત્નો કર્યા, પણ સમરસ ના થઈ શક્યું। એમાં વ્યક્તિગત કારણો છે બધાના। કહી શકાય ભાજપના જૂથ હાલમાં સામસામે લડી ગયા છે? ના, એવું કંઈ નથી। ભાજપના જૂથો મોટો પક્ષ છે એટલે અંદર થોડું એવું લાગતું હોય, પણ બધું પક્ષના જે મેન્ડેટ આવશે એ પ્રમાણે અમે કરીશું।